હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કે જ્યાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે તે પ્રકારની વાત અંબાલાલ પટેલે કરી છે। બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે। 13-19 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 22 જૂન સુધીમાં તમામ જિલ્લામાં ચોમાસું વાસી જશે। 7 થી 9 જૂન વચ્ચે અણધાર્યો વરસાદ જોવા મળશે। ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની શક્યતા છે। ભરૂચ, અંકલેશ્વર, નવસારી, જંબુસરમાં ભારે વરસાદની શક્યતા। તો દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે તે પ્રકારની વાત પણ અંબાલાલ પટેલે કરી। અરબી સમુદ્રની સિસ્ટમ આગળ વધતા બંગાળ ઉપસાગરની સિસ્ટમ પણ આગળ વધશે, જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારીના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, કેટલાક અન્ય ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક બોરડીના ભાગો, એટલે ભરૂચના સંલગ્ન ભાગો, આ ઉપરાંત મહારાષ્ટ્રના જે સંલગ્ન ભાગો છે ગુજરાતના તે અને પૂર્વ મધ્યપ્રદેશના સંલગ્ન ભાગો ગુજરાતના છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ બાબતમાં આ ત્રણ ભાગોમાં જનધને કાળજી રાખવાની જરૂર છે અને આ વરસાદ અણધાર્યો થવાની શક્યતા રહેતાં શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમ દુરસ્ત કરવાની જરૂર છે અને પાણીના નિકાલ વ્યવસ્થા અત્યારથી કરવાની શક્યતા રહેશે અને પવનની ગતિથી લગભગ કેટલાક બાગાયતી પાકોને હરકત આવી શકવાની શક્યતા રહેશે। બાગાયતી પાકોને આ પવનની ગતિના કારણે હજુ કેરીના પાક તો ના રહ્યા હોય, પણ રહ્યા હોય તો એ રહ્યા સહિત કેરી ગળી જવાની શક્યતા રહેશે। એટલે પવનની ગતિ સાથે ચોમાસું આવી રહ્યું છે। ચોમાસામાં ઘણા ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, ગરમીમાંથી રાહત મળશે। બીજી સિસ્ટમ 18મી જૂન બાદ બનશે, તે સિસ્ટમ પણ મજબૂત થશે અને ગુજરાતમાં વરસાદ આવશે। ત્યારબાદ એક અન્ય સિસ્ટમમાં પણ બનશે 22 જૂન આસપાસ, એટલે તારીખ 24 થી 30માં પણ ગુજરાતમાં વરસાદ આવશે। એટલે લગભગ જૂન માસના 13 તારીખ કે 15 તારીખના પછીના 15 દિવસ છે, એમાં બધા જ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એ પણ કોઈ ભાગમાં વરસાદ ન પડે, વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ગુજરાત ઘણી કાતરા નામની જીવાત પડે ધીરે ધીરે તો વરસાદ ઘણી વખત 27 દિવસ લંબાતો હોય છે, પરંતુ અત્યારે જૂન માસમાં ભારેખમ વરસાદનું વહન લઈને સિસ્ટમ આવી રહી છે।